અંકલેશ્વરની અંસાર માર્કેટમાં એક દુકાનમાંથી પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના ગેરકાયદે વેચાણનો એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોને પર્દાફાશ કર્યો. રેડ દરમિયાન એક આરોપીની ધરપકડ થઈ છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની અંસાર માર્કેટમાંથી મદીના મસ્જિદ નજીક પાણીની ટાંકી પાસે આવેલ દુકાન પર દરોડા પાડ્યા. તપાસ દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસરના પાસ પરમિટ વિના રાખવામાં આવેલા 540 નંગ પેન્ટાઝોસિન લેક્ટેટ ઇન્જેક્શન મળી આવ્યા. એએનટીએફની ટીમે દુકાનમાંથી નવજીવન હોટલ પાસે પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતા સરફરાજ અહેમદ શમસાદ અહેમદ ખાનની ધરપકડ કરી. તેની પાસેથી 42,660 અને 540 નંગ પ્રતિબંધિત પેન્ટાઝોસિસ ઇન્જેક્શન ઉપરાંત એક મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 53,480 નો મુદ્દામાલ કબજે કર્યો. તેની સઘન પૂછપરછ કરતા પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો મુંબઈથી આશુતોષ પાંડે નામના શખ્સે મોકલ્યો હોવાનું જણાવ્યું. પોલીસે આશુતોષ પાંડેને વોન્ટેડ જાહેર કરી સમગ્ર સપ્લાય ચેઇન અને નશાના નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.